બાકી મહાનગરપાલિકા ગુજરાતી ભાષામાં બોર્ડનું લખાણ નહીં કરનારને નોટિસ ફટકારવામાં આવી છે। સરકારનો 2 વર્ષથી ગુજરાતી ભાષાના ફરજિયાત અમલનો આદેશ છે। વર્ષ 2022માં આ આદેશ છતાં હવે અપાઈ રહી છે નોટિસ। તો પૂર્વ કોર્પોરેટર દ્વારા સીએમને ફરિયાદ કર્યા બાદ પાલિકા જાગી છે અને સરકારી કચેરી પરિસરોના નામ દિશા નિર્દેશ મુજબ ગુજરાતી કરવામાં આવશે। સાર્વજનિક સ્થળોના નામ ફરજિયાત ગુજરાતીમાં કરાવવા અભિયાન હાથ ધરવામાં આવ્યું છે। હિન્દી અને અંગ્રેજીમાં લખાણની સાથે ફરજિયાત ગુજરાતી લખાણનો આદેશ આપવામાં આવ્યો છે। બોર્ડ બેનરમાં ગુજરાતી ભાષાનો ઉપયોગ ન કરનારને નોટિસ ફટકારવામાં આવી છે। ગુજરાતની માતૃભાષા છે તે ગુજરાતી, કારણ કે ગુજરાતની અંદર લોકો વસતા હોય છે ત્યારે લોકોને કોઈ અગવડતા ન પડે તેને ધ્યાનમાં રાખીને ગુજરાત સરકાર દ્વારા વર્ષ 2022ની અંદર એક પરિપત્ર બહાર પાડવામાં આવ્યો હતો કે જાહેર સ્થળો અથવા જાહેર જે બોર્ડો હોય છે, સૂચનના બોર્ડો હોય છે, તમામ જગ્યાએ ગુજરાતી જે છે તેનો ઉલ્લેખ હોવો જોઈએ, કારણ કે જેથી સ્થાનિક જે ગુજરાતીઓ છે તેમને અગવડતા ન પડે। ત્યારે સુરતની વાત કરીએ તો સુરતની અંદર પૂર્વ કોર્પોરેટર દ્વારા મુખ્યમંત્રીને જે રીતે ફરિયાદ કરી હતી અને ત્યારબાદ સુરત મહાનગરપાલિકા દ્વારા જે રીતે કાર્યવાહી છે તે શરૂ કરી છે। તો આપણી સાથે પૂર્વ કોર્પોરેટર છે વિજયભાઈ, તેમની સાથે વાત કરીશું। વિજયભાઈ, કઈ રીતની આપની રજૂઆત હતી અને કઈ રીતની હવે પાલિકા તરફથી કાર્યવાહી? મારી રજૂઆત એ હતી કે ગુજરાત સરકારનો જે 2022નો પરિપત્ર છે કે કોઈ પણ જાહેર સ્થળ હોય, સરકારી હોય, અર્ધ સરકારી હોય કે દુકાન હોય, એ તમામ જાહેર સ્થળો પર અન્ય ભાષાની સાથે ગુજરાતીમાં લખાણ હોવું ફરજિયાત છે। આ ઠરાવનો અમલ સુરત મહાનગરપાલિકા કરતી નહોતી, એની એક ફરિયાદ માનનીય મુખ્યમંત્રીશ્રીને લેખિતમાં કરવામાં આવી અને 400થી વધુ પુરાવા સુરત શહેરના અલગ અલગ વિસ્તારોમાંથી મેં રજૂ કરેલા હતા। એમાં મોટાભાગમાં તમે જોશો કે જ્યાં ગુજરાતી લોકો રહે છે, સૌરાષ્ટ્રવાસી લોકો રહે છે, એ વરાછા હોય, મોટા વરાછા હોય, ઉત્તરાયણ હોય, કાપોદ્રા હોય કે કતારગામ હોય, ત્યાં તમને ગુજરાતીમાં સાઇનબોર્ડ જોવા મળશે। પણ જે પોશ વિસ્તાર છે, માનો કે પાલ છે, અડાજણ છે, વેસુ છે, ત્યાં અંગ્રેજી ભાષામાં જોવા મળે છે। માનો ઉધના તમે પાંડેસરા કે જ્યાં પરપ્રાંતીય લોકો રહે છે ત્યાં ફક્ત હિન્દીમાં જોવા મળે છે। તો આ બાબતની રજૂઆત મેં માનનીય મુખ્યમંત્રીને કરેલી કે સુરત મહાનગરપાલિકાના મ્યુનિસિપલ કમિશનરશ્રી આ ઠરાવનો અમલ કરતા નથી, તો આ ઠરાવનો અમલ થવો જોઈએ અને મ્યુનિસિપલ કમિશનરશ્રી દ્વારા ઠરાવનો અમલ નથી કર્યો તેમની સામે કાયદેસરની કાર્યવાહી થવી જોઈએ। તો મારી રજૂઆત એ જ હતી કે ગુજરાતી ભાષાનો અમલ એક ગુજરાતી તરીકે, ગુજરાતી ભાષાનું ગૌરવ કોને ના હોય, એક ગુજરાતી તરીકે આપણને હોવું જોઈએ અને ગુજરાતી લોકોને કોઈ પણ સ્થળે જાય તો એમને વાંચનમાં પ્રોબ્લેમ ન થવો જોઈએ, કોઈ સમસ્યા ન ઉદ્ભવવી જોઈએ। એટલે આ ઠરાવનો અમલ તાત્કાલિક ધોરણે થવો જોઈએ। એના અનુસંધાને જ ગઈકાલથી સુરત મહાનગરપાલિકાએ કતારગામ અને વરાછા ઝોનમાં અલગ અલગ જગ્યાએ આ રીતે દુકાનદારોને નોટિસ પાઠવવામાં આવી છે કે આપનું નામ અંગ્રેજીમાં, આપણા સાઇનબોર્ડ ફક્ત અંગ્રેજીમાં છે, એને ગુજરાતીમાં લખવું ફરજિયાત છે। કેટલી બાબત ગંભીર કહી શકાય છે, કારણ કે લોકો પણ છતાં પણ અલગ અલગ નામો રાખતા હોય છે, ગુજરાતી નામનો ઉલ્લેખ નથી કરતા। અત્યારે જે રીતે ફેશન થઈ રહી છે, ઇંગ્લિશ નામો ઉલ્લેખ કરતા હોય છે ખાસ કરીને। આપ જોશો કે કોઈ પણ સ્ટેટ હોય, ફક્ત ગુજરાતની, સાઉથના કોઈ પણ સ્ટેટ લઈ લો કે નોર્થના લો, બધા રાજ્યોને પોતાની માતૃભાષાનું ગૌરવ છે। આપણને બી એક ગુજરાતી તરીકે આપણી માતૃભાષાનું ગૌરવ હોવું જોઈએ। આપણે ગરવી ગુજરાતની વાતો કરીએ, ગુજરાતના અસ્મિતાની વાતો કરીએ છીએ, પણ જ્યારે એને ખરેખર અમલ કરવાની વાત આવે ત્યારે સુરત મહાનગરપાલિકાનું વહીવટીતંત્ર હોય કે અન્ય મહાનગરપાલિકાના વહીવટીતંત્રો આનો અમલ કરતા નથી। પણ ગુજરાતી તરીકે આપણી નૈતિક ફરજ છે કે આ ઠરાવનો અમલ કરાવીએ અને ગુજરાતીનું કોઈ પણ જગ્યાએ દિશા નિર્દેશ હોય, નામ હોય, ત્યાં ગુજરાતીનો અમલ ફરજિયાતપણે થવો જરૂરી છે। ઠરાવ પ્રમાણે જો અમલીકરણ નહીં થાય તો આવનાર સમયને આપના તરફથી કઈ રીતની કાર્યવાહી થઈ શકે છે? મેં શરૂઆતમાં અત્યારે 400થી વધારે પુરાવા સુરત શહેરના અલગ અલગ જગ્યાએથી પુરાવા તરીકે એકઠા કર્યા છે। જો સુરત મહાનગરપાલિકાનો કડકથી અમલ નહીં કરે તો મારી આગળની કાર્યવાહી કાયદેસરની કોર્ટ દ્વારા લડવાની મારી તૈયારી છે। જે રીતે પૂર્વ કોર્પોરેટર છે વિજયભાઈ તે કહી રહ્યા છે તે પ્રમાણે કે ગુજરાત સરકારે જે પરિપત્ર બહાર પાડ્યો છે છતાં પણ જે અમલીકરણ નથી થતું તેને ધ્યાનમાં રાખીને જે રજૂઆત હતી અને ત્યારબાદ સુરત મહાનગરપાલિકા દ્વારા અત્યારે જે દંડની જે કામગીરી છે તે કરવામાં આવી રહી છે। પણ જોવાનું રહ્યું કે હવે સુરત સિટીની અંદર તમામ અલગ અલગ વિસ્તારોની અંદર આ રીતના જે બોર્ડો છે તે કઈ રીતે દૂર કરવામાં આવે છે અથવા તો ગુજરાતીના જે નામો છે તેને એડ કઈ રીતે કરવામાં આવશે। કેમેરામેન સંજય ચંડલ સાથે બલદેવ સુથાર, TV9 સુરત।